नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौवागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोनि मङ्गलं कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वः विभाव निरसनिदाता। ભગવાન શ્રી ઉમાસ્વામી આચાર્ય વિરચિત મોક્ષશાસ્ત્ર અર્થાત તત્વાસૂત્ર અને પૂજ્યપાદ સ્વામી રચિત તત્વાસૂત્રની ટીકા સર્વાર્થ સિદ્ધિ અને સાથે બીજી ટીકાઓના સંકલન સહિત એનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વાસૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વાસૂત્રના સ્વાધ્યાયમાં પહેલા અધિકારનું 8મું સૂત્ર રામજીભાઈએ કરેલ સંકલનમાંથી આપણે કર્યું છે. હવે આજે સર્વાર્થ સિદ્ધિમાંથી 8મા સૂત્રનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. એમાં થોડો ભાગ આપણે કર્યો છે, હવે આજે આગળ લઈએ છીએ. સર્વાર્થ સિદ્ધિમાં આચાર્ય ભગવાને ઘણો વિસ્તાર કર્યો છે. 8મા સૂત્રનો ખૂબ વિસ્તાર કર્યો છે. 8મા સૂત્રમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે 8 શબ્દ લેવામાં આવ્યા છે અને એ દ્વારા આપણે જીવાદી તત્વો અને સમ્યક દર્શન નું જ્ઞાન કરીએ છીએ, પદાર્થનું જ્ઞાન કરીએ છીએ. તો સર્વાર્થ સિદ્ધિમાંથી આપણે લઈએ છીએ. જે ભાગ આપણે કર્યો છે આજે ફક્ત વાંચનમાં લઈશું એટલે પુનરાવર્તન થઈ જશે. તો અહીંયા કહે છે કે સત સંખ્યા ક્ષેત્ર સ્પર્શન काल अंतर भाव અને अल्प बहुत तो ये सम्यक दर्शन आदि विषयों का ज्ञान कराते हैं एम बात लीधी है. ये आदि विषयों का ज्ञान होता है, एनाथी सम्यक दर्शन आदि विषयों ज्ञान थाय छे. हवे एमां पहली सतनी बात, पहली एक एक शब्दनी नानी व्याख्या जे लीधी छे ए आपणे वांचनमां लीधी हती पण फरीथी लईए छीए के छे के सत अस्तित्व का सूचक निर्देश है. निर्देशनी बात अगाउना सूत्रमां जे आवी तो एमां जे सत जे छे ए अस्तित्व सूचक निर्देश छे. निर्देश कोई पण वस्तुनो निर्देश जे करवामां आवे तेमां अस्तित्वनो निर्देश सत द्वारा थाय. सत एटले होवापणुं, एनुं अस्तित्व दर्शावनार छे. अने एमां कहे छे के वह प्रशंसा आदि अनेक अर्थों में रहता है पर उनका यहाँ ग्रहण नहीं किया गया. એટલે બીજી રીતે એની વાત અત્યારે આપણે નથી લેતા. संख्या बीजो शब्द है. संख्या से भेदों की गणना ली है. भेदों की गणना एनाथी करवामां आवे छे संख्या द्वारा. પછી वर्तमान काल विषयक निवास को क्षेत्र कहते हैं. वर्तमान काल में ज्यां निवास है एने क्षेत्र कहेवाय અને त्रिकाल जे निवास जे छे ज्यां એને સ્પર્શન કહેવાય. એ આપણે ગુજરાતીમાં બધું કર્યું છે. પછી કાળમાં કહે છે કે કાળ 2 प्रकार का है, मुख्य और व्यवहारिक. 2 प्रकारे કાળને લીધો, મુખ્ય અને વ્યવહાર કાળ. બીજી રીતે આપણે કહીએ કે દ્રવ્ય કાળ અને વ્યવહાર કાળ. અને એનો પછી વધારે આગળ નિર્ણય કરીશું. પછી વિરહ કાળ को अंतर कहते हैं. અને ભાવમાં પહેલા ભાવની વાત આવી જ્યારે નિક્ષેપની વાત કરી તેમાં ચોથો નિક્ષેપ ભાવ નિક્ષેપ હતો. તો એ સિવાય અહીંયા બીજી રીતે છે એટલે કે છે કે ભાવ से औपसमिक आदि भावों का ग्रहण किया गया है. એટલે 5 પ્રકારના ભાવોની વાત જે આપણે કરીએ છીએ એવામાં અહીંયા આવી છે. બધા ભાવ કહેવાયા છે. और एक दूसरे की अपेक्षा न्यून अधिक का ज्ञान करने को अल्प बहुत कहते हैं. एकबीजानी साथे વધારે ઓછું એમ જે કરીએ
ન્યૂન્યધિક, તો એ અપેક્ષા એ અલ્પબહુત્વ કહેવામાં આવે છે. આ સામાન્ય બધી વાત કરી, એનો આપણે વિસ્તાર કરેલો છે. હવે કહે છે કે इन सत आदि के द्वारा सम्यक दर्शन आदि और जीव आदि पदार्थों का ज्ञान होता है, ऐसा यहाँ जानना चाहिए. આ 8 રીતે આપણે સમ્યક દર્શન અને જીવ આદિ પદાર્થોનું જ્ઞાન કરીએ છીએ. ત્યારે પછી એમાં શંકા કરી કે અગાઉ પણ આ વાત આવી છે 7મા સૂત્રમાં, 6ઠા સૂત્રમાં, તો પછી પાછું અહીંયા કેમ લીધું? અને એ રીતે શંકા કરી એમાં એમ કે निर्देश से ही सत का ग्रहण हो जाता है. નિર્દેશમાં સતની વાત તો આવી જાય છે, કેમ કે હોવાપણાની વાત કરીએ તો એ હોવાપણાનો નિર્દેશ એટલે અસ્તિત્વનો નિર્દેશ, એને સત કહેવાયું. તે તો નિર્દેશમાં જ આવી ગયું છે, તો પછી અહીંયા ફરીથી કેમ લેવામાં આવ્યું? એવી રીતે જ્યારે વિધાનની વાત આવી તો વિધાનની અંદર સંખ્યાનું પણ જ્ઞાન આવી જતું હતું કેટલા પ્રકારે, તેમાં તો પછી કેમ અહીંયા લીધું? એ જ રીતે अधिकरण के ग्रहण करने से क्षेत्र और स्पर्शन का ज्ञान हो जाता है, એમાં પણ એ રીતે વાત આવી જતી હતી. તો અહીંયા કેમ ફરીથી લેવામાં આવ્યું? તો પછી એ બધી વાત કરી અને પછી એના સમાધાનમાં એમ કહેવામાં આવ્યું કે વાત બરાબર છે, ત્યાં આવી જાય છે, પણ છતાં એવો વિસ્તાર કરવાની જરૂર એટલા માટે પડે છે કે કેટલાક શિષ્યો એ વિસ્તાર દ્વારા સમજે છે, કેટલાક વિસ્તાર વિના પણ સમજી જાય છે. એનો ઉત્તર આપ્યો, એ આપણે કર્યું છે. ગુજરાતીમાં પણ એ જ રીતે લેવાયું છે. ત્યાર પછીથી કહે છે એટલે ભેદો દ્વારા વધારે વિસ્તાર કરવાથી બધાને ખ્યાલ આવે, એટલે આચાર્ય ભગવાન તો બધાને સમજાય એ રીતે એનો વિસ્તાર કરે છે. એટલે અહીંયા એક લીટી લીધી છે કે કિંતુ સજ્જનો કા પ્રયાસ, એટલે મહાત્માઓનો પ્રયાસ કેવો છે? સજ્જનો કા પ્રયાસ સબ જીવો કા ઉપકાર કરના હૈ, એટલે બધાને સમજાય એવી રચના એમને કરી છે, એવો એમણે તો ઉપકાર કર્યો છે. એટલે इसलिए यहाँ अलग से ज्ञान के उपाय के भेदों का निर्देश किया है. બાકી તો જોવા જઈએ તો માત્ર આટલું લઈએ તો પણ બધાને સમજાય. શું? તો કે પ્રમાણ નય અધિગમ, પ્રમાણ અને નય એટલા દ્વારા પણ બધું સમજાઈ જાય. પણ અહીંયા વિસ્તાર કરવામાં આવ્યું છે, એટલે એમ ન સમજવું કે આ વિસ્તાર કઈ કામ વિનાનો છે, એમ ન સમજવું. એ વાત લીધી. ત્યાર પછીથી હવે આગળની વાત ચાલે છે, તે આપણે શરૂ કરીએ છીએ સત થી શરૂ કરીને 34મું બોલ. એમાં કહે છે કે અબ જીવ દ્રવ્ય કી અપેક્ષા, જો એક એક શબ્દને યાદ રાખી અને આગળ વધવાનું છે. अब जीव द्रव्य की अपेक्षा सत आदि अनुयोग द्वारों का कथन करते हैं. આને અનુયોગ કહેવામાં આવ્યું છે, એ પણ આપણે ગઈકાલે ગુજરાતીમાં સમજી ગયા છીએ. તો આ જીવ દ્રવ્યની અપેક્ષાએ આ જે 8 જે અનુયોગ છે સત વગેરે, એ અપેક્ષાથી એનું કથન કરે છે. ફરીથી કેવી રીતે હવે આજે આગળ વાત સમજવાની છે, પહેલા એ પકડીએ ત્યારે બધું સહેલું થઈ જશે. જીવ દ્રવ્યની અપેક્ષાએ આ સત વગેરે જે 8 કહેવામાં આવ્યા છે એને અનુયોગ કહેવામાં આવે છે, એનું કથન કરવામાં આવે છે. જીવ દ્રવ્યની અપેક્ષાએ આમાં કહ્યું ને કે પદાર્થો જીવ વગેરે નું આપણને આના દ્વારા જ્ઞાન થાય છે, તો આપણે પહેલું જીવ દ્રવ્યની અપેક્ષાએ આનું સતનું જ્ઞાન કરીએ. બરાબર છે? એ રીતે તો હવે કેવી રીતે થાય છે? તો કે યથા, તો કે છે કે જીવ ક્યાં છે? પહેલા તો જીવને આપણે 14 ગુણસ્થાન દ્વારા પહેલા તો સમજી લઈએ કે જીવ આ 14 ગુણસ્થાનમાં છે, અથવા તો જીવને આ 14 ગુણસ્થાન છે, એ જીવની અવસ્થા છે. પહેલા એ વાતને લઈ લઈએ તો જ આપણને આ વાત વધારે સારી રીતે ખ્યાલમાં આવશે. આ 14 ગુણસ્થાન આપણે પહેલા એનો સ્વાધ્યાય કરી ચૂક્યા છીએ, એટલે એનો વિસ્તાર નથી કરવો. પણ આ 14 ગુણસ્થાન છે, કોઈ પણ જીવને માટે આ ગુણસ્થાન કહેવામાં આવે છે, 14 ગુણસ્થાન કહેવામાં આવે છે. ચોથા ગુણસ્થાન થી ધર્મની શરૂઆત થાય છે, સમ્યક દર્શન ચોથા ગુણસ્થાને થાય ત્યાંથી એ અવિરત સમ્યક દ્રષ્ટિ છે, અને ત્યારથી પછી 14મા ગુણસ્થાન સુધી કેવળી, અને પછી સિદ્ધ દશા છે. તો જીવની વાત અત્યારે કરવી છે, તો ગુણસ્થાનને લઈ અને આચાર્ય ભગવાને આ વાત લીધી છે
બીજી એક વાત મહત્વની એ છે કે ગુણસ્થાનની સાથે સાથે માર્ગણા સ્થાન તો ની વાત પણ સાથે લે છે અને એ રીતે લેવામાં આવ્યું છે. તો માર્ગણા પણ 14 છે. ગતિ, ઇન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન, લેસ્યા, ભવ્યત્વ, સમ્યક્ત્વ, સંમિત્વ અને આહાર, એવી 14 માર્ગણા છે. આજે આપણે 7 માર્ગણા સુધીનો વિસ્તાર જે છે એનો સ્વાધ્યાય કરીશું. તો જીવની વાત હતી ગુણસ્થાન પ્રમાણે અને એક માર્ગણામાં એની વાત લેશે. એક માર્ગણાની અંદર એની વાતને આચાર્ય ભગવાન ઉતારે છે. તો શું કહે છે કે अब जीव द्रव्य की अपेक्षाएं सत्य आदि अनुयोग द्वारों का कथन करते हैं यथा. હવે એમાં કહે છે પહેલું તો કે જીવ 14 ગુણ સ્થાનોમાં સ્થિત છે. બરાબર છે, 14 ગુણ સ્થાનમાં જીવ રહ્યો છે. હવે એમાં મિથ્યા દ્રષ્ટિ એ બધાના નામ પહેલા તો આપી દીધા 14 ગુણ સ્થાનના. અહીંયા આપણે જે જોયા એ પ્રમાણે મિથ્યા દ્રષ્ટિ, સાસાદન બીજું ગુણ સ્થાન, સમ્યક મિથ્યા દ્રષ્ટિ અથવા તો મિશ્ર એ ત્રીજું ગુણ સ્થાન છે, असंयत सम्यक दृष्टि अथवा तो अवीरती सम्यक दृष्टि ये चौथું ગુણસ્થાન, સંયત असंयत એટલે દેશ સંયત અથવા તો દેશ વીરતી એ પાંચમું ગુણસ્થાન, પ્રમત સંયત છઠ્ઠું, અપ્રમત સંયત સાતમું, અપૂર્વકરણ આઠમું, અપૂર્વકરણ गुणस्थानवर्ती उपशमक और क्षपक. એમાં હવે અહીંયા આ 7મા સુધી જે વાત કરી ત્યાર પછીથી જે વાત છે ને 8મું થી શરૂ કરીને એ ગુણસ્થાનમાં પછી શ્રેણી ચડે છે. તો એ અપેક્ષાએ 8મું, 9મું, 10મું એમાં બે થાય. એ ઉપશમક પણ હોય અને ક્ષપક પણ હોય. શ્રેણી 8મા ગુણસ્થાનથી ચડે. 7મા ગુણસ્થાન સુધી મુનિ છે તે 7મે છઠ્ઠે છે અને પછી જયારે શ્રેણી ચડે છે તો 8મું, 9મું, 10મું અને 10મેથી પછી ઉપસમ શ્રેણી ચડ્યા છે તો 11મે જાય અને ક્ષપક શ્રેણી ચડ્યા છે તો 10મેથી 12મા ગુણસ્થાને જાય છે. તો હવે 8મા ગુણસ્થાનનો વિચાર કરીએ તો 8મું ગુણસ્થાનમાં બે રીતે હોય. 8મું અપૂર્વકરણ ગુણસ્થાન જે છે તે ઉપસમ શ્રેણીમાં ચડ્યા હોય તો અપૂર્વકરણ ગુણસ્થાન 8મું ગુણસ્થાન ઉપસમક હોય અને જો ક્ષપક શ્રેણી ચડ્યા હોય તો એ ક્ષપક પણ હોય. અપૂર્વકરણ ગુણસ્થાન 8મું ઉપસમક और क्षपक એમ બે પ્રકારે લેવામાં આવ્યું. એ જ રીતે 9મા ગુણસ્થાનમાં પણ થાય. જો ઉપસમ શ્રેણી ચડ્યા હોય તો એ ઉપસમક અને ક્ષપક શ્રેણી ચડ્યા હોય તો ક્ષપક. તો એ 9મું ગુણસ્થાન અનિવૃત્તિ બાદર સાંપ્રદાયિક ગુણસ્થાન જે છે એ ઉપસમક અને ક્ષપક એમ એ પણ બે પ્રકારે. અને સૂક્ષ્મ સાંપ્રદાયિક ગુણસ્થાન 10મું એમાં પણ બે પ્રકાર, ઉપશમક અને ક્ષપક. પછી એના પછીનું 11મું ગુણસ્થાન એ ઉપશાંત કષાય એ 11મું ગુણસ્થાન છે. ઉપશાંત કષાય વિતરાગ છદ્મસ્ત એવું આખું અહીંયા નામ લીધું છે તો એ 11મું ગુણસ્થાન છે. અને જો ક્ષપક શ્રેણી ચડે છે તો 10મેથી 12મે ગુણસ્થાને આવે છે તો એ ક્ષીણ કષાય ગુણસ્થાન છે. એટલે ક્ષીણ કષાય વિતરાગ છદ્મસ્ત એ આખું એનું નામ લેવામાં આવ્યું છે. ક્ષીણ કષાય વિતરાગ છદ્મસ્ત. હવે પ્રશ્ન કોઈને થાય કે છદ્મસ્ત કેમ, તો આપણે છદ્મસ્તની વ્યાખ્યા યાદ કરીએ તો ખ્યાલ આવશે. છદ્મસ્ત કોને કહેવાય? જેને હજી જ્ઞાનાવરણી અને દર્શનાવરણી કર્મની પ્રકૃતિઓના ઉદય વર્તે છે તો એને છદ્મસ્ત કહેવામાં આવે છે. 12મે ગુણસ્થાને ક્ષીણ કષાય કહેવામાં આવ્યો તો ક્ષીણ કષાય એટલે કષાય ક્ષીણ થયા છે. કષાય ક્ષીણ થયા છે 12મા ગુણસ્થાને ક્ષપક શ્રેણી ચડીને આવ્યો છે. એટલે શું એનો અર્થ એને એ છે કે દર્શન મોહની અને ચારિત્ર મોહની કર્મોની પ્રકૃતિ જે છે એ બધીનો ક્ષય થયો છે. પણ હજી 12મા ગુણસ્થાને બાકીના 3 ઘાતી કર્મોની પ્રકૃતિઓ જે છે એના ઉદય છે. એટલે જ્ઞાનાવરણી અને દર્શનાવરણીના ઉદય છે એટલે એને છદ્મસ્ત કહેવાય. એટલા માટે અહીંયા એ છદ્મસ્ત લીધું છે 11મામાં પણ અને ક્ષીણ કષાય 12મામાં પણ છદ્મસ્ત. હવે 12મા ગુણસ્થાને બીજું શુક્લ ધ્યાન પ્રગટ થાય ત્યાર પછી એ બાકીના જે 3 ઘાતી કર્મો હતા એનો પણ ક્ષય થઈ જાય છે. એટલે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયની બધી પ્રકૃતિઓનો ક્ષય થઈ જાય છે અને પછી એ 13મા ગુણસ્થાને અર્યંત પરમાત્મા થાય છે. તો એટલા માટે આ છદ્મસ્ત એવો શબ્દ અહીંયા સાથે મૂક્યો છે, વિતરાગ છદ્મસ્ત.
હવે એના પછી 13મું ગુણસ્થાન છે એ સયોગ કેવળી. યોગ સહિત છે એટલે સયોગ કેવળી, મન વાણી કાયાના યોગ હજી છે. અને પછી 14મું ગુણસ્થાન એટલે અયોગ કેવળી. તો આ 14 ગુણસ્થાનની વાત આપણે લીધી. આપણે સામાન્ય શબ્દોમાં જે યાદ રાખીએ છીએ એ જ વાત છે, એમાં પણ જરા સમજવાની અપેક્ષાથી વાત છે. આ મિથ્યાત્વ, સાસાદાન, સમ્યક મિથ્યા દ્રષ્ટિ, અવિરત સમ્યક દ્રષ્ટિ 4થું, દેશ વિરત 5મું, પ્રમત સંયત 7મું, અપ્રમત સંયત, અને પછી 8માં 2 ભાગ, 9માં 2, 10માં 2 એટલા માટે કર્યા કે કઈ શ્રેણી ચડે છે એ પ્રમાણે છે. કેમ કે 8મું ગુણસ્થાન તો શ્રેણી ચડે ત્યારે આવે ને. 8મું ગુણ, 9મું, 10મું, 11મું એ બધું 8માંથી ઉપર તો એ શ્રેણી ચડે છે ત્યારે હોય છે. એટલે અપૂર્વકરણમાં ઉપશમક અને ક્ષપક લીધું, બાદર સાંપ્રાયમાં પણ ઉપશમક અને ક્ષપક લીધું, સૂક્ષ્મ સાંપ્રાય 10મું ગુણસ્થાન એમાં પણ ઉપશમક અને ક્ષપક 2 પ્રકારે હોય. અને પછી 11મે જાય છે જે ઉપશાંત મોહ કહેવામાં આવ્યું છે. અને પછી 12મું ક્ષીણ મોહ, એટલે 10મેથી 12મે જાય છે. અને પછી 13મા ગુણસ્થાને હરિયન પરમાત્મા થાય છે, સયોગ કેવળી, અને 14મે અયોગ કેવળી થાય છે, તે પછી સિદ્ધ થાય છે. તો આટલી વાત તો બરાબર બધાને સમજમાં આવી છે. હવે આજે આગળ લઈએ. તો આ ગુણસ્થાનના નામ એમણે આપે. પછી હવે શું કહે છે કે આ જે કહેવામાં આવ્યા કે એને માટે કહે છે. આપણે વાત આખી શેના ઉપર કરી રહ્યા છીએ, સમજવાનું શું છે ફરીથી યાદ કરીએ તો સત, જે સત અનુયોગ કહેવામાં આવ્યો, સત દ્વારા આપણે જે જીવ અને પદાર્થ અને ગુણ સમ્યક દર્શન વગેરેને જે જ્ઞાન કરીએ છીએ એની વાત ચાલે છે. તો સતનું કહ્યું છે. તો સતને અહીંયા જીવ દ્રવ્યની અપેક્ષાથી સમજાવે છે, એનું હોવાપણું સમજાવે છે. તો આ બધું હોવાપણું લેવું છે એટલે પહેલા તો જીવ લીધો, તો જીવ 14 ગુણસ્થાનમાં રહેલો છે એમ કહ્યું. અને પછી હવે કહે છે કે આ 14 ગુણસ્થાનની અંદર રહેલો જીવ છે તો એવા કેટલા જીવો છે, અનંત જીવો છે, બરાબર. 14 ગુણસ્થાનમાં કોઈ પણ જીવ આ ગુણસ્થાનમાં છે તો 14 ની અંદર છે. તો એમાં એમ કે છે कि इन 14 जीव समासों के निरूपण करने के लिए 14 मार्गणा स्थान जानने चाहिए. जीव आ 14 गुणस्थान में तो रह्यो छे, पण साथे साथे जे जीवने क्यां आपणे शोधीए छीए, मार्गणा स्थाનમાં શોધીએ છીએ. અને માર્ગણાની માટેની વાત આપણે દર વખતે દરેક સ્વાધ્યાયમાં લીધી છે. એ પ્રમાણે માર્ગણા કહેવાય કે જે ધર્મ વિશેષોથી જીવનું શોધ કરાય, અન્વેષણ કરાય, એ ધર્મ વિશેષને માર્ગણા કહે છે. તેમાં ગતિ, ઇન્દ્રિય, આ જે બધી માર્ગણા છે તો એ માર્ગણામાં જીવ રહ્યો છે. તો એ માર્ગણામાં રહેલો જીવ જે છે તો એ ગુણસ્થાન એના કયા કયા હોય, આ રીતે વિચાર કરવાનો છે. ફરીથી શાંતિથી સમજતો તો સહેલું થઈ જશે, નહીતર કાંઈ જ સમજાશે નહીં. આચાર્ય ભગવાનની ટીકામાંથી ખૂબ સમજાશે અથવા તો કાંઈ જ નહીં સમજાય. એટલે પહેલા શું વાત ચાલી રહી છે, શું વિષય ચાલી રહ્યો છે, એને પહેલા સમજવો જરૂરી છે. આપણને ગુણસ્થાનની વાત કરી તો જીવો, બધા જીવો કોઈ ગુણસ્થાનમાં છે, બરાબર. ગુણસ્થાન અપેક્ષાએ આપણે લઈએ. ભાઈ પહેલા ગુણસ્થાનનો, મિથ્યાત્વ ગુણસ્થાનનો વિચાર કરીએ તો મિથ્યાત્વ ગુણસ્થાનમાં તો બધા જીવો છે. કેટલા બધા જીવો છે, બરાબર છે, આપણે એ સમજી શકીએ છીએ. તો એને એ જીવો ક્યાં ક્યાં રહ્યા છે એને માર્ગણા સ્થાનની અપેક્ષાથી વિચાર કરીએ તો એ ગતિનો એક વિચાર કરીએ તો ચારે ગતિના જીવો જે છે તો એના ગુણસ્થાન કયા, ચારે ગતિમાં રહેલા જીવોનું ગુણસ્થાન શું છે, એ પહેલી માર્ગણા છે. તો એ રીતે જયારે વિચાર કરીએ છીએ તો આપણને એમાં વધારે ખ્યાલ આવે છે. કેમ કે એમાં રહેલા છે ને, એટલે એનું અસ્તિત્વ છે ને. તો સત દ્વારા આપણને શેનો ખ્યાલ આવે છે? અસ્તિત્વનો ખ્યાલ આવે છે. સત દ્વારા જીવનું અસ્તિત્વ. હવે એ જીવનું અસ્તિત્વ જે છે તો એ જીવ ક્યાં છે? તો આપણે ગતિ માર્ગણા પ્રમાણે વિચાર કરીએ તો 4 ગતિમાંથી કોઈ ગતિમાં જીવ છે એની વાત આપણે લઈએ છીએ. તો 4 ગતિમાંથી જે જીવની વાત લઈએ છીએ તો એના ગુણસ્થાન કયા છે એમ જયારે સમજીએ તો આપણને ખ્યાલ આવશે કે આચાર્ય ભગવાન આપણને શું સમજાવી રહ્યા છે. તો એક પછી એક માર્ગણાની અંદર એ 14 ગુણસ્થાનની વાત લેવામાં આવી છે. કેમ 14 ગુણસ્થાનની વાત લેવામાં આવી? કેમ કે જીવ દ્રવ્યની મુખ્યતાથી વાત લીધી છે.
એટલે अब जीव द्रव्य की अपेक्षाएं सत आदि अनुयोग द्वारों का कथन करते हैं। आटला माटे આપણે આ રીતે વાત લીધી છે. હવે એમાં 14 ગુણ સ્થાનમાં રહ્યો છે એમ કહ્યા પછીથી કે इन 14 जीव समासों में એટલે 14 गुण स्थान में रहेला जीवों माटे कहे છે कि इन 14 जीव समासों के निरूपण करने के लिए 14 मार्गना स्थान जानने चाहिए. तो मार्गना स्थान ना नाम पछी आप्या छे गति, इंद्रिय, काय, योग, वेद, कषाय, ज्ञान, संयम, दर्शन, लेस्या, भव्य, सम्यक्त्व, संज्ञा और आहारक एवा एना नाम आपे छे. बराबर त्यां सुधी तो आ 34मो बोल छे एमां आ वात लीधी. हवे शरू करे छे 35 ની અંદર કહે છે કે इनमें से सामान्य और विशेष की अपेक्षा सत्परूपणा 2 प्रकार की है. रामजीभाई ની ટીકામાં જે 4 જોડકા કરીને સામાન્ય અને વિશેષ જે કહેવામાં આવ્યું હતું ને ત્યાં, તો એ આમાંથી આ રીતે વાત લેવામાં આવી હતી. ફરીથી યાદ કરાવું, આપણે જ્યારે શરૂ કર્યું આ 8મું સૂત્ર ત્યારે ભૂલ તો 8 એ 8 લીધા, પણ પહેલા એવી રીતે સત અને સંખ્યા, તો પછી એમાં એ રીતે લેવામાં આવ્યું હતું કે એ સત છે તે સામાન્ય અને સંખ્યા છે તે વિશેષ. એવી રીતે ક્ષેત્ર જે છે તો એ ક્ષેત્ર સામાન્ય અને સ્પર્શન છે તે વિશેષ. કાળ અને અંતરમાંગ એ કાળ સામાન્ય અને અંતર વિશેષ. આ રીતે જે એટલે સામાન્ય અને વિશેષ કરી અને જે ભાગ પાડવામાં આવ્યા હતા જે એ હવે અહીંયા આપણને સમજાશે કે કઈ રીતે એના સામાન્ય વિશેષ કહેવામાં આવ્યા. તો અહીંયા આ સંકલનની અંદર એ રીતે વાત લીધી હતી કે દ્રવ્ય ગુણ પર્યાયના સત્વની અપેક્ષા એ પેટાભેદ છે. આ સત અને સંખ્યા, તો એમાં સત સામાન્ય છે અને સંખ્યા વિશેષ છે. એ રીતે આખી વાત લીધી હતી. ક્ષેત્રના પેટાભેદ છે અને ક્ષેત્ર સામાન્ય છે અને સ્પર્શન વિશેષ છે. તો સામાન્ય વિશેષ એવા ભેદ અહીંયા આપણે ગુજરાતીમાં પહેલા સમજ્યા છીએ. હવે એ વાત આ અહીંયા મૂળ ટીકાની અંદર આપી છે. आचार्य भगवान कहे छे कि इनमें से सामान्य और विशेष की अपेक्षा सत प्ररूपणा 2 प्रकार की है. मिथ्या दृष्टि है, सासाधन सम्यक दृष्टि है. એટલે બીજું ગુણસ્થાન, પહેલું મિથ્યા દ્રષ્ટિ, બીજું સાસાધન મુખ્ય सासाधन सम्यक दृष्टि, बीजू गुणस्थान है. इत्यादि रूप से कथन करना ये सामान्य की अपेक्षा सत प्ररूपणा है. आ रीते कथन करवू मिथ्या दृष्टि है कि सासाधन है कि जे रीते બધા ગુણસ્થાન એ રીતે કથન કરવામાં આવે એ સામાન્ય અપેક્ષાથી પ્રરૂપણા થઈ. એ સામાન્ય અપેક્ષા એ આપણે કહ્યું કે આ ગુણસ્થાનમાં છે એમ આપણે કહ્યું તો એ સામાન્ય અપેક્ષાથી વાત થઈ. હવે વિશેષની અપેક્ષાથી વાત કરવી હોય તો શું થાય? તો એને માટે કહે છે કે વિશેષ की अपेक्षा गति मार्गणा के अनुवाद से नरक आदि गति में सब पृथ्वियों में प्रारंभ के 4 गुण स्थान है. હવે વિશેષ તરીકે જ્યારે વાત કરવી છે તો તમારે એક એક માર્ગણા લેવી પડે. આ ગુણસ્થાનમાં જીવ છે એ તો ગુણ સમાસની સામાન્ય વાત કરવામાં આવી, પણ એક એક એને તમારે વિશેષ તરીકે જાણવું હોય તો દરેક जीव ज्यां रह्यो छे ते अपेक्षाथी वात लेवी जोईए, एटले मार्गणा अपेक्षाथी लेवी जोईए. अने एमां शरूआत करता पहेलुं कहे छे कि विशेषमां के गति लईए. पहेली मार्गणा गति. तो गति मार्गणा प्रमाणे गति मार्गणा के अनुवाद से तो 4 गति छे, तेमां नरक गति पहेली लीधी छे. तो नरक गतिमां पण કેટલા ભેદ પડે? 7 नरक छे. तो नरक गति में 7 नरक है. तो कहे छे कि नरक गति में सब पृथ्वीओं में प्रारंभ के એટલે 7 पृथ्वी में नरक એટલે 7 नरक ની અંદર 7 नरक में प्रारंभ के 4 गुण स्थान है. नरक गति में बधी नरक गति जे 7 नरक गति ની અંદર 4 गुण स्थान होई सके छे. એટલે બધાને છે એમ ન સમજવાનું, પણ 4 ગુણસ્થાન હોય. 4 ગુણસ્થાન એટલે 4 નરક ગતિ
માં બધા નરકનો વિચાર કરીએ તો ચારે ગુણસ્થાન હોય. 4 ગુણસ્થાન કયા છે? પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. એ નરક ગતિમાં કઈ રીતે છે એનો જરાક વિચાર કરીએ. તો મિથ્યાત્વ ગુણસ્થાન હોય. હા, તો મિથ્યાત્વ તો બધાને હોય, બરાબર. પછી બીજું, સાસાદન ગુણસ્થાન નરક ગતિમાં હોય. હા, હોય. જ્યારે નરક ગતિમાં સમ્યક દર્શન થાય તો પહેલા સમ્યક દર્શન થાય તો પહેલા કેવું સમ્યક દર્શન થાય? ઉપસમ સમ્યક દર્શન થાય. એટલે દર્શન મોહની કર્મનો પ્રકૃતિ જે છે એનો ઉપસમ, ને ઉપસમ કેટલો વખત રહે? અંતર્મુહૂર્તથી વધારે રહે નહીં. તો પછી એ જીવને પછી શું થાય? કાં તો પડી જાય, અથવા તો એને ક્ષમિક સમ્યક દર્શન થાય. એટલે ઉપસમ સમ્યક દર્શન પહેલા થાય અને પછી એ બીજા ગુણસ્થાને આવીને પછી ક્ષમિક સમ્યક દર્શન થાય. એટલે એને બીજું ગુણસ્થાન પણ ત્યાં હોય. એ જ રીતે ત્રીજું ગુણસ્થાન પણ હોય અને ચોથું ગુણસ્થાન. એટલે 1, 2, 3 ને 4 જેને સમ્યક દર્શન ત્યાં થયું છે એને આ ચારે ગુણસ્થાન હોય. અને નરક ગતિમાં સમ્યક દર્શન તો થાય છે. તો નરક ગતિ સાથે ની નરક સુધી સમ્યક દર્શન તો થઈ શકે છે. એ વાત, અને કઈ રીતે થાય એ વાત આપણે અગાઉ પહેલા સમજ્યા છીએ. એમને વેદનાને કારણે થાય, જાતિ સ્મરણને કારણે થાય, અને પહેલી, બીજી અને ત્રીજી નરકની અંદર તો એમના સંબંધી કોઈ પૂર્વના હોય, દેવ થયા હોય, એ આવી અને એમને સમજાવે, ઉપદેશ આપે એટલે થાય. એ બધા નિમિત્ત કારણો છે. પણ ટૂંકમાં આપણી વાત એ ચાલે છે કે સાતે નરકની અંદર સમ્યક દર્શન થાય, અને સમ્યક દર્શન થાય તો પછી આ ચારે ગુણસ્થાન એમાં હોઈ શકે. આ વાત આમાં કહેવામાં આવી છે. હવે આગળ લઈએ. તો આચાર્ય ભગવાને પહેલી વાત આપણને ગતિમાં પહેલી નરક ગતિની વાતને समझावी છે કે ગતિ मार्गना के अनुवाद से नरक गति में सब पृथ्वियों में એટલે સાતે નરક ની અંદર પ્રારંભ કે શરૂઆતના 4 ગુણસ્થાન હોય. એ પહેલું, બીજું, ત્રીજું અને ચોથું ગુણસ્થાન હોય. પછી નરક ગતિ પછી તિર્યંજ ગતિની વાત કરે છે. तो કહે છે કે તિર્યંજ ગતિ में वे ही 4 गुणस्थान है. આ 4 गुणस्थान તિર્યંજ ગતિમાં પણ હોય. કેમ કે તિર્યંજ ગતિની અંદર પણ સમ્યક દર્શન થાય છે. તો પહેલું, બીજું, ત્રીજું, ચોથું હોય. પહેલા ગુણસ્થાને તો મિથ્યા દ્રષ્ટિ છે, તો બધાને છે જ, પણ જેને સમ્યક દર્શન થાય એને પછી એ ચોથે ગુણસ્થાને આવે, ચોથેથી પાછો પહેલે આવે, બીજે આવે, ચોથેથી પાછો એ બીજે આવે, ત્રીજે આવે, પાછો એ ચોથે આવે. અને પહેલે ગુણસ્થાને તો હતો, અને કોઈકને વળવાનું થાય તો પાછો ફરી પહેલે પણ આવે. એટલે પહેલું, બીજું, ત્રીજું 4 ગુણસ્થાન જે છે એ તિર્યંજ ગતિમાં પણ હોય. પણ એક વાત વધારાની કઈ છે અહીંયા, ગુરુદેવે આપણને ઘણી વાર એ વાત કરી છે કે તિર્યંજ ગતિની અંદર 5મું ગુણસ્થાન હોય. એવી વાત જે આપણને કરી છે, અને આપણને પ્રશ્ન પણ થાય કે 5મું ગુણસ્થાન, દેશ વીરતી ગુણસ્થાન, એ કેવી રીતે 5મું ગુણસ્થાન તિર્યંજમાં હોય, એ શું ખાતા હશે વગેરે. એના સમાધાનો પણ પૂજ્ય ગુરુદેવે આપણને આપ્યા છે કે વનસ્પતિ વગેરે ખાય, અને એ રીતે એવા મોટા મગરમચ્છ હોય છે એ 5મા ગુણસ્થાને પણ હોય છે. તો એ વાત હવે અહીંયા કહે છે કે આ 4 ગુણસ્થાન તો તિર્યંજ ગતિમાં છે, પરંતુ વધારામાં 5મું ગુણસ્થાન પણ છે. किंतु संयत असंयत एक गुणस्थान और है. संयत असंयत गुणस्थान એટલે 5મું ગુણસ્થાન. સંયત અસંયત ગુણસ્થાન એટલે 5મું ગુણસ્થાન. એટલે તિર્યંજ ગતિની અંદર 5મું ગુણસ્થાન પણ હોય જ એની વાત નથી, હોય એની વાત ચાલે છે અહીંયા. તો આ ગતિ માર્ગણામાં નરક ગતિની વાત કરી, તિર્યંજ ગતિની વાત કરી. હવે એના પછી મનુષ્ય ગતિ. તો મનુષ્ય ગતિમાં કયા ગુણસ્થાન હોય? મનુષ્ય ગતિમાં 14 ગુણસ્થાન હોય. બધા જ ગુણસ્થાન હોય. એક જ ગતિ એવી છે કે જેમાં 14 गुणस्थान હોય. मनुष्य गति में 14 ही गुणस्थान है. और એના પછી દેવ ગતિનો વિચાર કરીએ. देव गति में 4 गुणस्थान હોય. देव गति में नारकियों के समान 4 गुणस्थान. એમાં 5મું ગુણસ્થાन देव ગતિમાં હોય નહીં. ગમે તે દેવલોકમાં હોય, એના પછીના ભાવમાં એ જીવ દેવલોકમાંથી તરવાર સિદ્ધના દેવ હોય તો પણ એના પછીના ભાવની અંદર એવા પણ જીવો છે કે જે મનુષ્ય થઈ અને કેવળ જ્ઞાન પ્રગટ કરી
અને મોક્ષે જવાના છે એ દેવોને પણ ગુણસ્થાન તો ચોથું જ હોય, પાંચમું ગુણસ્થાન દેવગતિમાં હોય નહીં. પાંચમું ગુણસ્થાન દેવગતિમાં હોય નહીં, એને પણ 4 ગુણસ્થાન જ હોય. નરક ગતિમાં જેમ છે એવી રીતે દેવગતિમાં પણ 4 ગુણસ્થાન જ હોય. મિથ્યા દ્રષ્ટિ દેવો પણ હોય, અને જેને સમ્યક દર્શન થાય છે એને પછી એ ચોથું આવ્યું ને પછી ઉપશમ થયું ને પછી ક્ષયોપશમ થાય કે ક્ષાયિક થાય. તો એ દેવગતિની અંદર 4 ગુણસ્થાન હોય, પાંચમું ગુણસ્થાન ન હોય. અને એટલા માટે પૂજ્ય ગુરુદેવે આપણને એક વાત સમજાવી છે કે અહીંયા મનુષ્ય ગતિમાં રહેલ 5મા ગુણસ્થાનની દશામાં જે છે એને અંતરંગ શાંતિ દેવગતિમાં જે સર્વાર્થ સિદ્ધના દેવ છે એના કરતા વિશેષ છે. એમ જે કહ્યું છે એ એટલા માટે જ કહ્યું છે કે આને 5મું ગુણસ્થાન છે, પેલા આને 4થું ગુણસ્થાન છે. એટલે દેવગતિમાં 4 ગુણસ્થાન હોય, 5મું નથી હોતું. એટલો ચારિત્રનો પુરુષાર્થ થઈ શકતો નથી, કેમ કે અવિરત સમ્યક દ્રષ્ટિ છે 4થું ગુણસ્થાન, ને 5મા ગુણસ્થાને દેશ કીર્તિ થાય છે, ત્યાં કંઈક ચારિત્ર છે, દેશ ચારિત્ર છે. તો એ ગતિની વાત પૂરી કરી. હવે બીજી માર્ગણા, ઇન્દ્રિય માર્ગણા. બધી માર્ગણાની વાત લેવાની છે ને આપણે. તો આ ગતિની માર્ગણામાં ગુણસ્થાન કેવી રીતે છે એ આપણે સમજ્યા. હવે ઇન્દ્રિય માર્ગણા, તો ઇન્દ્રિય કેટલી એનો જરાક પહેલા મનમાં વિચાર કરીએ અને પછી આગળ વધીએ તો તરત ખ્યાલ આવે કે 5 ઇન્દ્રિયો છે. 5 ઇન્દ્રિય જીવોને 5 ઇન્દ્રિય છે. આ બધી સંસાર અવસ્થાની વાત ચાલે છે, સિદ્ધ પરમાત્માની વાત અત્યારે આપણે નથી કરતા. અહીંયા આપણે સમજી રહ્યા છીએ શું? સત્વ, હોવાપણું, અસ્તિત્વ ક્યાં છે એની વાત કરીએ છીએ ગુણસ્થાન અને માર્ગણા સ્થાનને સમજીને. તો ઇન્દ્રિય માર્ગણા, તો કેટલા પ્રકારના જીવો, કઈ કઈ જીવ સમાસ ને ઇન્દ્રિયો કઈ કઈ રીતે છે? જીવ સમાસ જે નિગોદના જીવો છે, પછી આપણે સ્થાવર જીવોની વાત કરીએ છીએ, એક ઇન્દ્રિયથી માંડી અને પંચેન્દ્રિયની વાત કરીએ છીએ. અને એમાં જીવો જે છે એના એ બધી માર્ગણામાં, ઇન્દ્રિય માર્ગણામાં રહેલા જીવોના ગુણસ્થાન કઈ રીતે હોય તો એ વાત કરી છે. તો પહેલી દ્રષ્ટિએ આપણને એમ લાગે કે આમાં શું કહેવા જેવું છે? પાંચ ઇન્દ્રિય સંઘની પંચેન્દ્રિય જે છે એને જ બીજા ગુણસ્થાન તો હોય ને, બાકી તો બીજા બધાને પહેલું ગુણસ્થાન હોય. એ તો વાત બરાબર છે, એમ જ છે. તો અહીંયા કહે છે કે ઇન્દ્રિય मार्गणा के अनुवाद से एक इंद्रियों से लेकर 14 इंद्रिय तक, एक इंद्रिय थी લઈને 4 इंद्रियों સુધીના જીવોને એક મિથ્યાત્વ ગુણસ્થાન જ હોય છે. એ મિથ્યા દ્રષ્ટિ ગુણસ્થાનમાં રહ્યા છે. પંચેન્દ્રિયોમાં 14 ગુણસ્થાન હોય છે. હવે પંચેન્દ્રિયમાં 14 ગુણસ્થાન એટલે અહીંયા જુદું પાડ્યું નથી, પણ સમજી લેવાનું કે પંચેન્દ્રિય એટલે સંઘની પંચેન્દ્રિયમાં હોય. સંઘની પંચેન્દ્રિયમાં 14 ગુણસ્થાન હોય. બધા સંઘની પંચેન્દ્રિયમાં 14 ગુણસ્થાન ના હોય, પણ સંઘની પંચેન્દ્રિયને જ 14 ગુણસ્થાન હોય છે. અને એમાં મનુષ્યની અંદર હોય એ વાત આગળ ગતિ પ્રમાણે આગળ આવી ગઈ છે. આગળ કહે છે काय मार्गणा, इंद्रिय मार्गणा પછી काय मार्गणा. काय मार्गणा के अनुवाद से पृथ्वी काय से लेकर वनस्पति काय तक के जीवों में एक ही मिथ्या दृष्टि गुणस्थान है. આ બધા સ્થાવર જીવો જે છે काय લેવી છે ને, એમાં પૃથ્વી काय ને વનસ્પતિ काय ને અપકાય ને વાયુ काय ને આ બધા જેનો વિચાર કરીએ તો એ બધામાં મિથ્યા દ્રષ્ટિ ગુણસ્થાન છે. એ બધા મિથ્યા દ્રષ્ટિ છે. ત્રસકાય એટલે 2 ઇન્દ્રિયથી શરૂ કરીને 5 ઇન્દ્રિય સુધીના બધાને આપણે ત્રસકાય કહીએ. તો ત્રસકાયમાં 14 ગુણસ્થાન હોય છે. ત્રસકાય મેં 14 ગુણસ્થાન હોય. પણ ત્રસકાયમાં કોને 14 ગુણસ્થાન છે? તો પંચેન્દ્રિય સંઘનીને. કઈ 2 ઇન્દ્રિય વાળાને છે એમ નથી, પણ સંઘનીને. કેમ કે અગાઉ એ વાત તો લઈ લીધી કે 1 થી 4 ઇન્દ્રિય વાળા જે છે એને તો મિથ્યાત્વ ગુણસ્થાન જ હોય છે, એટલી વાત તો આવી ગઈ છે. તો ત્રસ આ તો અહીંયા અપેક્ષાથી સમજવું છે ને આપણે કે ત્રસકાયમાં 14 ગુણસ્થાન છે, એટલે સમજવાનું કે ત્રસકાયમાં પંચેન્દ્રિય સંઘનીને, 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય 4 ઇન્દ્રિય વાળાને નથી, એ વાત તો અગાઉ કરી દીધી. તો काय અપેક્ષાથી આ વાત લીધી. काय માર્ગણાની અપેક્ષાથી ત્રસકાયમાં 14 ગુણસ્થાન છે. હવે યોગ માર્ગણા, યોગ મન વાણી કાયાના યોગ. योग मार्गणा की अपेक्षा આપણે વિચાર કરીએ તો શું થાય? योग मार्गणा के अनुवाद से तीनों योगों में 13 गुणस्थान है.
એટલે 13મા ગુણસ્થાન સુધી માં એ 3 યોગ હોય, મન વાણી કાયાના યોગ હોય, બરાબર છે. તો કોઈને એમ થાય કે પણ એકેન્દ્રિયમાં તો નથી, પણ એમ અહીંયા એકેન્દ્રિયની વાત તો આગળ કરી દીધી, ઇન્દ્રિય અપેક્ષાએ વાત કરી દીધી, કાય અપેક્ષાએ વાત કરી દીધી. તો હવે આમાંથી આપણે સમજી શકીએ છીએ કે જે યોગની વાત કરવામાં આવી છે तो एमा 14 योग मार्गना के अनुसार तीनों योगों में 13 गुणस्थान है। तो 3 मन वाणी कायाना योग जे छे एमा मन वाणी कायाना योग ए 13 गुणस्थान सुधी होय। एटले पहेला गुणस्थान में जे मिथ्या दृष्टि छे एने पण मन वाणी कायानो योग होय, बीजा गुणस्थान में ए वखते पण एने मन वाणी कायानो योग छे, त्रीजे होय त्यारे पण होय, चौथे होय त्यारे पण होय, पांचमे होय त्यारे, छेक 12मे અને 13મે ગુણસ્થાને અર્યંત પરમાત્મા થાય ત્યારે પણ એને યોગ છે, ત્યારે પણ એને યોગ છે, મન વાણી કાયાનો યોગ છે. કોને? અર્યંત પરમાત્માને 13મા ગુણસ્થાને પણ યોગ છે. અને એને કારણે પ્રકૃતિ બંધ અને પ્રદેશ બંધ એવા કર્મનો બંધ એટલો પડે છે, સ્થિતિ અને અનુભાગ બંધ નથી પડતો. એ વાત આપણે ઘણી વાર કરીએ છીએ કે ભગવાનને 13મા ગુણસ્થાને પણ એમને બંધ એક સમયનો બંધ પડે છે, એટલે પ્રકૃતિને પ્રદેશ બંધ પડે છે, એનું કારણ યોગ છે. અને યોગની પછી આપણે વધારે વાત કરીએ છીએ, સ્પષ્ટતા કરીએ છીએ તો કહીએ છીએ કે યોગનો ખરેખરો અર્થ તો થાય છે આત્મ પ્રદેશોનું કંપન, અને એમાં નિમિત્ત તરીકે મન વાણી અને કાયા છે. તો એવા યોગ, એ યોગ ક્યાં સુધી છે? તો યોગ ક્યાં સુધી, કયા ગુણસ્થાન સુધી છે? તો 1 થી 13 ગુણસ્થાનની અંદર યોગ છે. હવે આગળ કહે છે કે और इसके बाद अयोग केवली गुणस्थान है, એટલે 14મું, એના પછી 14મું ગુણસ્થાન છે, એમાં યોગ હોતો નથી. તો આ યોગ માર્ગના સંબંધીની વાત કરી. ક્યાં સુધી વાત કરી? ગતિ માર્ગનાની, ઇન્દ્રિય માર્ગના, કાય માર્ગના અને યોગ માર્ગના સુધીની વાત કરી. હવે વેદ માર્ગના, કષાય માર્ગના અને જ્ઞાન માર્ગના, એ 3 માર્ગનાની આપણે વાત હજી આગળ લઈએ છીએ. હું ધારું છું કે બધાને સ્પષ્ટ હશે. આમાં કાંઈ ગૂંચવાળો થાય એવું નથી, શાંતિથી સમજીએ તો બધું સમજાય એવું છે. તો 14મે ગુણસ્થાને કોઈ યોગ હોતો નથી. હવે વેદ માર્ગના. વેદ એટલે પુરુષ વેદ, સ્ત્રી વેદ અને નપુંસક વેદ. આ વેદનું કારણ શું છે એ જરાક ફરીથી યાદ કરી લઈએ, આપણે સમજવામાં આપણને સહેલું પડશે. આ વેદની વાત ક્યાં આવે છે? પેલા કષાય, નો કષાય જે છે એની અંદર આવા 3 વેદ છે. તો એ કઈ બાહ્ય દ્રવ્યની અપેક્ષાથી જ વાત છે એમ નથી, પણ જીવને એમ છે કે મને જે સંસાર પર્યાયમાં રહેલા જીવ છે એને એવો યોગ છે, એટલે કે હું મનુષ્ય છું, એટલે પુરુષ છું, હું પુરુષ છું એવો, અથવા તો હું સ્ત્રી છું એવો ભાવ જે છે એ વેદ કહેવાય, કે નપુંસક છું એવો ભાવ જે છે એને વેદ કહેવામાં આવે છે. શરીર જે છે એટલી વાત નથી, પણ સાથે ને સાથે અંદરમાં એવો ભાવ, પુરુષપણાનો ભાવ, સ્ત્રીપણાનો ભાવ કે નપુંસકપણાનો ભાવ, એને વેદ કહેવામાં આવે છે. અને એ વેદનું કારણ શું છે? તો કે એવી કર્મની પ્રકૃતિના ઉદયો છે. નો કષાયની પ્રકૃતિ જે છે, ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ, એ એના ઉદયના નિમિત્તે આપણને એવો ભાવ છે કે હું પુરુષ છું કે હું સ્ત્રી છું, તો એ વેદ કહેવાય. જેમ ક્રોધ, માન, માયા, લોભ જે છે એમાં પણ એવી કર્મની, ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ જે છે એનો ઉદય છે, તો એના નિમિત્તે જીવને એવો ક્રોધ ભાવ થાય છે. એવી રીતે અહીંયા 9 પ્રકારના જે કષાય જે કહેવામાં આવ્યા એમાં પણ એવો ભાવ છે, તો એ વેદ છે. તો એ વેદની વાત છે. તો એ વેદ માર્ગના के अनुवाद से तीनों वेदों में, એટલે पुरुष वेद, स्त्री वेद અને नपुंसक वेद में मिथ्या दृष्टि से लेकर अनिवृत्ति बादर तक 9 गुणस्थान है. 3 वेदों में, तीनों वेदों में मिथ्या दृष्टि से लेकर अनिवृत्ति बादर तक 9 गुणस्थान है. હવે જુઓ, આપણે કષાયની વાત લીધી, નો કષાયની વાત લીધી, એના એ ચારિત્ર મોહની કર્મની એવી પ્રકૃતિની વાત લીધી. તો એ ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિઓ જે છે એનાથી રહિત ક્યારે થાય છે? 10મા ગુણસ્થાનના છેલ્લા સમયમાં જે પેલો લોભની પ્રકૃતિ જાય છે
એ આપણે કહીએ છીએ, પણ એની સિવાય બીજો વિચાર આપણે કરીએ તો આ નવ પ્રકારના નો કષાયના નિમિત્ત કારણરૂપ જે ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિઓ જે પડી છે એ ક્યારે જાય છે? એ ક્ષપક શ્રેણી જ્યારે ચડે છે તો 8મા ગુણસ્થાને જ્યારે ક્ષપક શ્રેણી ચડે છે તો એને પહેલું શુક્લ ધ્યાન પ્રગટ થાય છે, તો એ વખતે એ 8મા ગુણસ્થાન થી ક્ષપક શ્રેણી જ્યારે ચડે છે તો એ વખતે એ બધી પ્રકૃતિઓ જે છે એનો ક્રમિક એ ક્ષય થઈ જાય છે, એનો એ વખતે એમાં ક્ષય થાય છે. 9મા ગુણસ્થાનમાં પણ એ બાકી રહેલો એ બધો ક્ષય થઈ જાય છે, એટલે એ અનિવૃત્તિ બાદર ગુણસ્થાન તક એમ લેવામાં આવ્યું છે. ત્યાં સુધી વેદ હોઈ શકે એમ કહેવાનો આશય છે. પછી શું થાય? શરીરમાં તો વેદ છે, પણ પછી શું છે? શરીર જે છે એ વેદનું કારણ નથી. શરીર ભલે એને રહ્યું પુરુષનું, પણ એને વેદ નથી. 10મા ગુણસ્થાનની દશામાં જ્યારે આવે છે ત્યારે એને ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ જે છે એમાં શું બાકી રહ્યું? એક માત્ર આપણે ક્ષપક શ્રેણીનો વિચાર કરીએ તો એમાં માત્ર લોભની પ્રકૃતિ હતી, છેલ્લે જતી રહી. એટલે ત્યાર પછીથી ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ છે જ નહીં કે જેને કારણે એવા 9 પ્રકારના 9 કષાય થાય, જેમાં આ પુરુષ વેદ, સ્ત્રી વેદ, નપુંસક વેદ એવો વેદનો વિકલ્પ આવે. એટલે તમે 12મા ગુણસ્થાને વિચાર કરો તો ત્યાં ક્યાં વેદ છે? ત્યાં વેદ છે જ નહીં. ક્ષીણ કષાય છે, કોઈ કષાય નથી. એટલે શરીરમાં શું છે? શરીર પુરુષનું છે. 12મા ગુણસ્થાને આવે કોણ આવે? પુરુષનું શરીર હોય એ જ આવે. સ્ત્રીનું શરીર ન હોય. સ્ત્રીનું શરીર 12મા ગુણસ્થાને ન હોય, 8મા ગુણસ્થાને પણ ન હોય, 7મા ગુણસ્થાને પણ ન હોય. આ વાતને બરાબર પકડી રાખવાની કે જે માનવામાં આવે ને મલ્લીનાથ ભગવાનને સ્ત્રી એવું ન હોય. મુનિ દશા પુરુષ વેદમાં જ હોય છે, એ નપુંસક વેદમાંય નથી હોતી અને સ્ત્રી વેદમાંય પણ નથી. એટલે એ બાહ્યમાં એના નિમિત્ત કારણ રૂપ એવું શરીરે નથી હોતું. એટલે હવે ભલે શરીર પુરુષનું છે છતાં પણ એને વેદ નથી, કેમ કે એના નિમિત્તભૂત જે ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ, વેદની પ્રકૃતિ હતી, એનો જ ક્ષય થઈ ગયો છે. એટલે ભગવાનને વેદ કયો કહેવાય? ભગવાનને કોઈ વેદ નથી. શરીર પુરુષનું છે, શરીર એવું છે, પણ એમને વેદ નથી, પુરુષ વેદ નથી. આ વાત આમાંથી આપણને પ્રાપ્ત થાય છે. એટલે અહીંયા આ શબ્દ મૂક્યો છે કે અપગતિ વેદીઓ મેં. અપગતિ એટલે એનાથી ઉપર માં, એટલે એ अनिवृत्ति बादर से लेकर अयोगी केवली तक 6 गुणस्थान થયા. 9મું, 10મું, 11મું, 12મું, 13મું ને 14મું એ 6 ગુણસ્થાન. એમાં અપગતિ વેદીઓમાં એટલે આ ક્ષપક શ્રેણીમાં જ આવે ને. એટલે પણ 11મા ગુણસ્થાને શું છે? ઉપસમ છે. ઉપસમ શ્રેણી ચડે છે ત્યારે પણ એને એ રીતે વેદ હોતો નથી, પણ એ અંતર્મુહૂર્તથી વધારે એ વાત ટકતી નથી, પણ છતાં એ દશા તો એવી જ છે. તો અપગત વેદીઓમાં એટલે જેમાં વેદ નથી, તો એમાં ગુણસ્થાન કયા કયા હોય? તો કે 9મું, 10મું, 11મું, 12મું, 13મું ને 14મું. જેમાં એ આમાં 9મે, 10મે, પછી 12મે, 13મે ને 14મે છે એ તો ક્ષપક શ્રેણી ચડ્યા છે, અને જો એ 11મે આવ્યા છે ઉપસમ શ્રેણી ચડ્યા છે, તો એ વખતે પણ એને એ વેદ નથી. એટલે એ પણ અપગત વેદીઓમાં જ કહેવાય. એટલે અપગત વેદીઓ મેં અનિવૃત્તિ બાદર્શ से लेकर अयोग केवली तक 6 गुणस्थान है. એમાં 6 ગુણસ્થાન આવે. વેદની વાત પૂરી કરી અહીંયા. હા, વેદની વાત અહીંયા પૂરી કરી, બરાબર છે. હવે આવે છે કષાય માર્ગના. તો કષાય માર્ગનામાં અહીંયા આગળ કહે છે 36મો બોલ. कसाय मार्गना के अनुवाद से क्रोध, मान और माया कषाय में मिथ्या दृष्टि से लेकर अनिवृत्ति बादर तक 9 गुण स्थान है. आ 3 कषाय 9 गुण स्थान कई रीते लीधा छे? जो लोभ गुण स्थान जे छे, लोभ कषाय जे छे એ લોભ કષાય એ 10મા ગુણસ્થાનના છેલ્લા સમયે જાય છે. એટલે 9 ગુણસ્થાનની વાતમાં એમાં કહે છે કે કષાય માર્ગના के अनुवाद से क्रोध, मान और माया कषाय में, આ કષાયમાં મિથ્યા દ્રષ્ટિને તો હોય, મિથ્યા દ્રષ્ટિથી
શરૂ કરી અને અનિવૃત્તિ બાદર તક હોય, 9મા ગુણસ્થાન સુધી હોય, તક 9 ગુણસ્થાન છે એમાં. અને લોભ કષાયમાં એ 9 તો છે અને 10મું ગુણસ્થાન પણ છે. 10મા ગુણસ્થાનના છેલ્લા સમયે જાય છે, એટલે લોભ કષાયની અંદર 10મું ગુણસ્થાન પણ હોય. 10મા ગુણસ્થાનના છેલ્લા સમયે જાય એટલે એ 10મું ગુણસ્થાન પણ લીધું છે. એટલે કે લોભ કષાય में वे ही 9 गुणस्थान है, એ 9 गुणस्थान लोभ कषायમાં છે. એટલે કહે છે કે किंतु सूक्ष्म सांप्राय एक गुणस्थान और है. सूक्ष्म सांप्राय गुणस्थान એ 10મું गुणस्थान છે, તો લોભ કષાયની અંદર 10મું ગુણસ્થાન પણ છે. હવે કહે છે આગળ, उपशांत कषाय, क्षीण कषाय, सहयोगी और अयोगी, ये 4 गुणस्थान कषाय रहित है. उपशांत कषाय 11મું, क्षीण कषाय 12મું, सहयोग केवड़ी 13મું અને અયોગ કેવડી એ 14મું ગુણસ્થાન. તો આ 4 ગુણસ્થાન જે છે એ કષાય રહિત છે. એ કષાય રહિત છે એટલે કષાય માર્ગણાની અપેક્ષાએ ગુણસ્થાનની વાત આ રીતે કરવામાં આવી. હવે એના પછી 37મું છે જ્ઞાન માર્ગણા. શું જ્ઞાન માર્ગણા કે अनुवाद से मत्य ज्ञान એટલે મતિ અજ્ઞાન. मत्य ज्ञान નો અર્થ થાય છે મતિ અજ્ઞાન. तो ज्ञान मार्गणा के अनुवाद से मत्य ज्ञान, श्रुता ज्ञान એટલે श्रुत अज्ञान, એટલે श्रुता ज्ञान એટલે श्रुत अज्ञान, और विभंग ज्ञान, आ विभंग ज्ञान હોય છે, આપણે વિભંગ જ્ઞાન કહીએ છીએ. વિભંગ જ્ઞાન એટલે કુઅવધિ જ્ઞાન. કુઅવધિ જ્ઞાન. મતિ, શ્રુત અને અવધિ જ્ઞાનમાં જે કુ કહીએ તો કુમતિ, કુશ્રુત અને કુઅવધિ અથવા તો વિભંગ જ્ઞાન કહીએ, એ 3ની વાત કરતા પહેલા એમ કે છે કે એ મિથ્યા દ્રષ્ટિ ગુણસ્થાનમાં છે અને સાધન सम्यक दृष्टि ये 2 गुणस्थान है. શું કહે છે કે ज्ञान मार्गणा के अनुवाद से मति अज्ञान, श्रुत अज्ञान એટલે કુમતિ, કુશ્રુત અને વિભંગ જ્ઞાન. विभंग ज्ञान में मिथ्या दृष्टि और साधन सम्यक दृष्टि ये 2 गुणस्थान है. तो आ मार्गणानी अंदर आ 2 गुणस्थान होय छे. मार्गणानी अंदर कया गुणस्थान छे एनी आपणे वात करी रह्या छीए, बराबर. હવે આગળ કહે છે કે આભિની બૌદ્ધિક જ્ઞાન એટલે કે મતિ જ્ઞાન. આભિની બૌદ્ધિક જ્ઞાન એટલે મતિ જ્ઞાન. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાન में એની અંદર असंयत सम्यक दृष्टि से लेकर क्षीण कषाय तक 9 गुणस्थान है. असंयत सम्यक दृष्टि એટલે અવિરતિ सम्यक दृष्टि, ચોથું ગુણસ્થાન. તો ચોથા ગુણસ્થાન થી લઈ અને क्षीण कषाय એટલે 12મું ગુણસ્થાન ત્યાં સુધીના 9 ગુણસ્થાન આવે. શેમાં આવે? મતિ, શ્રુત, અવધિ જ્ઞાનમાં એમાં ચોથાથી લઈ અને 12મા સુધીના 9 ગુણસ્થાન આવે. ચોથું, 5મું, 6ઠું, 7મું, 8મું, 9મું, 10મું, 11મું અને 12મું એમ 9 ગુણસ્થાન આવે. મતિ, શ્રુત અને અવધિ જ્ઞાનમાં અવિરતિ सम्यक दृष्टिथी क्षीण कषाय 12મા ગુણસ્થાન, ચોથાથી 12મા ગુણસ્થાન સુધીના 9 ગુણસ્થાન છે. એનું હોવાપણું છે એટલે અસ્થિ છે. અહીંયા આપણે વાત એની ચાલી રહી છે. સતની વાત કરી રહ્યા છીએ. જીવ દ્રવ્યની અપેક્ષાએ સતની વાત કરી રહ્યા છીએ. હવે એના પછી જ્ઞાન માર્ગણામાં કઈ જ્ઞાન માર્ગણામાં આગળ આવે છે મનોપર્ય જ્ઞાન અને કેવળ જ્ઞાન. तो मनोपर्य ज्ञान में प्रमत्त संयत से लेकर, प्रमत्त संयत એટલે 6ठું गुणस्थान, प्रमत्त संयत से लेकर क्षीण कषाय 12મું गुणस्थान तक 7 गुणस्थान है. 6ठું, 7મું, 8મું, 9મું, 10મું, 11મું અને 12મું એ 7 ગુણસ્થાન મનોપર્યમાં હોય. હવે કોઈને એમ થાય કે મનોપર્ય પછી 12માથી આગળ તો કેવળ જ્ઞાન છે, પછી મનોપર્યનો ક્યાં પ્રશ્ન જ રહ્યો. અને 6ઠું ગુણસ્થાન અહીંયા લીધું તો 6ઠા ગુણસ્થાનમાં મનોપર્ય જ્ઞાન કેવી રીતે? તો કે જેને મનોપર્ય જ્ઞાન જે થયું છે 7મા ગુણસ્થાને મુનિને હોય છે મનોપર્ય જ્ઞાન, તો એ મુનિ 7માથી 6ઠે સવિકલ્પમાં આવ્યા હોય ત્યારે 6ઠું હોય. એટલે એ રીતે મનોપર્ય જ્ઞાન में
છઠ્ઠા ગુણસ્થાનથી 12મા ગુણસ્થાન સુધી એમ 7 ગુણસ્થાન હોય છે. હવે केवल ज्ञान में कौन है तो कहते कि केवल ज्ञान में संयोग और अयोग ये 2 गुणस्थान हैं. केवल ज्ञान में सहयोगी के केवड़ी 13मुं गुणस्थान और 14मुं गुणस्थान अयोग केवड़ी ये 2 गुणस्थान होय छे केवल ज्ञान में. એટલે આ બધી માર્ગણાની અંદર કયા કયા ગુણસ્થાન હોય એની અહીંયા વાત કરવામાં આવી. એ છે એવું અસ્તિત્વ બતાવવામાં આવ્યું છે. તો આપણે 7 માર્ગણાની વાત કરી ને આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બાકી શેષ માર્ગણાની અંદર ગુણસ્થાનની વાત એટલે સંયમ, દર્શન, લેસ્યા, ભવ્યત્વ, સમ્યક્ત્વ અને સંમિત્વ અને આહાર એ બાકીની જે માર્ગણા 7 માર્ગણા છે એની અંદર આ ગુણસ્થાન કઈ રીતે છે એ વાત આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.